ડિસ્કો કરશો ને બધાય? ઓલરેડી પ્રકાશ 5 તો ખાઈ જ જશે, હજુ બીજું ખાખાત કરે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું વિડીયો જોતા હોય બધામાં જ હોય. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું અને આજે મારે જવાનું છે મારા એક ફ્રેન્ડના મેરેજમાં, અને હું અને મારા મિત્ર પ્રકાશભાઈ બંને જવાના છીએ. પ્રકાશભાઈ કેમ છો? બસ મજામાં. તો અત્યારે સવાર બાવળામાંથી આવી ગયા. તો કેમનું, બાવળામાં ઠંડી હતી કે નથી? બાવળામાં સવારમાં તો પોલીસના ગ્રાઉન્ડની તૈયારી કરી એટલે ત્યાં તો ઠંડી હતી. ઓકે, આવી ગયા છે તમારા ગામની અંદર. તો મિત્રો અમે બંને ફ્રેન્ડ જવાના છીએ, અને અમે પહેલાં જોબ કરતા હતા જોડે, તાનના ફ્રેન્ડ છીએ. તો અત્યારે તો આપણા મેરેજમાં એક ભાઈબંધના મેરેજ છે, ત્યાં જવાનું છે. તે બી એ જોબ કરતો હતો, એના મેરેજ છે. તો આપણે એનું ઇન્વિટેશન આવ્યું, તો આજે જવાનું છે. તો હું અને પ્રકાશભાઈ બંને જઈશું. તો બ્લોગ મેં આજ રસ્તામાં સ્ટાર્ટ કરો, કારણ કે આ વ્યૂ તમે જુઓ આજ કંઈ, આ બધા ઘઉં જ છે. તો હવે અહીંયાથી ટાઈમ વેસ્ટ નહીં કરતા ને, ફટાફટ અહીંયાથી જઈએ. તો મિત્રો આપણે અત્યારે ધંધુકા પહોંચી ગયા, અને બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે આપણે અહીંયા ઊભી રાખી હતી, બાકી જોઈ શકો છો. તો પેટ્રોલ અહીંયાથી ભરાઈ લીધું, અને આપણે કાંઈક 100 કિલોમીટર જેવું જવાનું હતું. તો અહીંયાથી 20 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો પ્રકાશભાઈ આવે છે, થોડુંક આ બાજુ જશે કામ હતું એટલા. વરરાજા જોડે પહોંચી ગયા. આ જયેશભાઈ કેમનો? પ્રકાશભાઈ તમને કેમનું લાગ્યું બાઇક પર બેસીને? મજા આવી કે ના મજા? એમ કહો. ઓકે, તો મિત્રો આપણે 2 દિવસ તો અહીંયા રોકાવાનું છે, અને જોઈશું જે છે એ બતાવતો રહેશે. વરરાજાને મળીને જમવા બેસી ગયા હું અને પ્રકાશભાઈ જમવાનું કેમનું છે બોલો? એક નંબર હે ને? ગુલાબજામુ ઓલરેડી પ્રકાશભાઈ 5 તો ખાઈ જ જશે, હજુ બીજું ખાખાત કરે છે. કેટલું ખાય ખબર નહીં. એવું મને લાગે આજ ભાઈનું ઊંધું આવશે કાં તો બધી. ઓકે, તો મિત્રો ચલો ફટાફટ જમી લઈએ. નામ બોલો તમારું બધાનું. તમારું? રાજેન્દ્ર. જમ ભેગા છે અહીંયા બધા? અમે તમારી ગાડી જોવા આયા છીએ. એવું ગાડી કેમ નહીં લાગે? મસ્ત છે. મજા આવી જાય ને? સારું, ચાલો રાતે ડિસ્કો કરશો ને બધા? મોજ પાડજો. ઓકે, મોજ કરો ને, બરાબર? ઓકે, પકા આપણને મિત્રો મળી જાવ રાતમાં, હવે ટેન્શન નહીં. આવતા રહેજો તમ તમારે ડિસ્કો કરવા. ચલો આવીએ છીએ હજુ ફોટા પાડીને, બરાબર? ઓકે. તો મિત્રો આપણે જમી બમીને ત્યાં ઘડીક રોકાયા હતા, અને મસ્ત મજાનું હારના થઈ ગયું. એટલે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી ગયા સાળંગપુર, અને હું અને પ્રકાશ બંને આવી ગયા. પ્રકાશભાઈ કેમનું સાળંગપુર આવીને કેમનું લાગે તમને? સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા આપણે. તો અહીંયા જોઈ શકો આ મૂર્તિ છે પાછળ, આપણે આગળ તરફ જવાનું છે, અને અહીંયા બાઇક પાર્કિંગ કરી નાખીએ. ચલો પ્રકાશભાઈ જઈશું ને આપણે હવે જલ્દી અંદર દર્શન કરવા માટે. ચલો. તો પહેલાં મેં 1 વર્ષ પહેલાં મેં અહીંયા આવ્યા હતા વિડીયો બનાવવા, પણ એ વિડીયો મેં હિન્દીમાં બનાવી હતું. તો આ વિડીયો આપણું ગુજરાતીમાં રહેશે. અને પાર્કિંગ જુઓ રવિવારના લીધે એકદમ ફૂલ છે. પ્રકાશભાઈ ટ્રાફિક લાગ્યું ને તમને અહીંયા રવિવારના દિવસે? થોડોક તડકો પણ છે એટલે સારું લાગે. હા, તો મસ્ત મજાના દર્શન કરીએ અમે પણ, તમને પણ દર્શન કરાવીએ. તો દર્શન કરવામાં ભીડ જુઓ કેટલી બધી. પ્રકાશભાઈ ભીડ આપણે મેળ આવી જશે ને આપણો? દાદાની દયા. ઓકે, આજે અમે જુઓ ભીડ જુઓ, કશો વાંધો નથી. આપણે આરામથી દર્શન કરીએ. થોડી ટાઈમ લાગશે ભીડના લીધે, પણ કંઈ વાંધો નથી. ચલો. તો મિત્ર મસ્ત મજાના દર્શન કરી લીધા મેં અને પ્રકાશભાઈ બંને. તો હવે જઈએ આપણે મૂર્તિ તરફ. પ્રકાશભાઈ મૂર્તિ તરફ જઈશું ને આપણે હવે? મૂર્તિ તરફ જઈશું, ત્યાં પણ મૂર્તિના દર્શન કરશું અને થોડા ફોટોશૂટ કરશું. ઓકે, તો સામે છે મૂર્તિ, અહીંથી દૂર નથી જાજી. અને ભીડ જુઓ, રવિવારના લીધે ભીડ આ મંદિર. તો મિત્રો આપણે આવી ગયા પ્રકાશભાઈ બંને મૂર્તિ સામે. તો આ તમે જોઈ શકો છો મૂર્તિ હનુમાનજી મહારાજની, મસ્ત મજાની છે. એને ભીડ બી છે, અને પ્રકાશભાઈએ તો 2-3 ફોટો બી પાડી લીધા. પ્રકાશભાઈ કેમનું લાગ્યું ફોટા પાડીને તમને અહીંયા? ફોટા પણ પાડી લીધા અને હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા. બહુ સારું લાગ્યું. સારું લાગ્યું ને? તો મિત્રો મંદિરમાં એટલે મસ્ત સુકૂન ટાઈપ મળે તમને. ગમે તેટલું ટેન્શન હોય તો મનના શાંતિ મળે. હા, એટલે એકવાર મંદિરમાં આવો, તમે અનુભવ લો તો તમને મસ્ત મજા આવી શકે છે. તો હું 1-2 ફોટા પાડી લો પ્રકાશભાઈ. 1-2 ફોટા પાડી લો ને, તમે તો પાડી લીધા. હું તમારા ફોટા પાડું, લાવો. ઓકે, ચલો તાર. તો મિત્રો સાળંગપુર આપણે દર્શન કરીને, હનુમાનજીના દર્શન કરીને આવતા હતા, અને પ્રકાશભાઈ કે અહીંયા બાઇક સ્ટોપ માર. મેં કીધું કેમ? તો કે તમને મસ્ત મજાનો એક પાણીનું મસ્ત મજાનો ડેમ બતાવું. મેં કીધું ક્યાં છું? કયો ડેમ? ખાંભરાનો ડેમ. ખાંભરાનો ડેમ. તમે આ જોઈ શકો છો, ખતરનાક પાણી ભર્યું છે. જોયું પ્રકાશભાઈ? ખાંભરાનો ડેમ તમે જોયેલો હશે ને પહેલા? મારા મામાનું ગામ તો જોયેલું જ હોય ને. એવું છે? એમ છે ને? આપણને તો કાંઈ ખબર નથી, પણ પ્રકાશભાઈ લાયા. બાકી મસ્ત મજાનું છે અહીંયા, તમે જુઓ. બાકી વ્યૂ કેવો મસ્ત મજાનો છે અહીંયા.
તો હવે ફટાફટ જઈએ આપણે તો વરરાજાના જોડે જઈએ ને આપણા ભાઈબંધ જોડે એના જોડે જઈએ અને તો ડાન્સ કરશે ને તો ભાઈ તમારે નાચવાનું છે ને આજે રાતે મોજ જ કરવાની ને ભાઈના મેરેજ નહીં હા ફૂલ હા જલસા કરવાના તો આજે ભાઈના મેરેજ છે જોઈશું પ્રકાશભાઈ આજ કેવો ડાન્સ કરે તમને બધું બતાવતો રહીશ બરાબર ફૂલ પ્રકાશભાઈ મોજ કરવાની બરાબર ડાન્સ કરવો પડશે ભાઈ તમારે અરે ના કેવું પડે તમારે ઓકે તો મિત્રો હવે